ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો બધાને નવા વર્ષના હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ. આ વર્ષ તમારું બહુ જ સારું જાય. તો ચાલો, આજે છે બેસતું વર્ષ અને તમને મેં બેસતા વર્ષના દિવસે સૌથી પહેલાં ખોડલધામ વરાણાના દર્શન કરાવું છું. અને જો અમે ઉઠીને તરત માતાજીના દર્શન કરી લીધા છે અને આ ખોડલધામ વરાણાના દર્શન બસ આ વરાણાથી હવે ગ્રુપ ફોટો ચાલે છે. હવે નીકળવાની તૈયારીમાં છે. જોઈ લો એ બધાને હેપી ન્યુ યર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો આપણે વરાણા ખોડિયાલધામ છે. આપણી બાઈકો રેડી થઈ ગઈ છે. તૈયારી તો થઈ ગઈ છે બધી. આજે ડે 2માં અમે નીકળી રહ્યા છે. હવે ગાડીઓ તો કમ્પ્લીટ થઈ ગઈ છે. અને ચોટીલાથી ખોડલધામ માટેલ. અમારા ભરતદાદા મેન માણસ છે, પ્રમુખ છે, અમારા ઓર્ગેનાઇઝર છે. બાઇક લઈને અમે સંઘયાત્રા કરીએ છીએ. મેં તો પહેલી વર્ષ છું. આપણા દાદા છે. આ મંદિરમાં સફાઈ તો બહુ ચોખ્ખી છે. સફાઈ કરવા વાળા બી બધા કમ્પ્લીટ જ છે માણસ. જોઈ ખોડિયારમાં તો કાકા મંદિર વિશે કઈ કહો છો? હું ખોડિયારમાંનું સેવા કરું 15-20 વર્ષથી અને બહુ મજા આવે સેવા કરવાની. અને માતાજીની ઘણી બધી પબ્લિક આવે દર્શની કરવાના. આજે બેસતું વર્ષ છે એટલે લોકો ઘણા પણ આવવાના છે અને પાંચમ સુધી આવીને આવી વસ્તી રહેશે, બરાબર? કેમ કે માતાજીનો મહિમા એવો હોય. પાંચમ સુધી સંઘ પગપાળા પણ આવશે. જય માતાજી. સવારમાં બેસતું વર્ષના ફટાકડા ફોડી રહ્યા છે અમારા ફ્રેન્ડ્સ. એક સંગાતે 3 ફટાકડા મીકા છે પણ એક જ સળગાઈ રહ્યો છે. ઓ ફટાકડો તો બંને ફૂટી રહ્યા છે પણ બંને સળગાડ્યા. તો મિત્રો આપણી બાઇક બસ હવે નીકળવાની તૈયારી છે. એક બાઇક બહાર આવી ગઈ છે. આ બીજા આવવાની તૈયારીમાં છે. એક આવી ગઈ છે. બસ બીજી આવવાની તૈયારી છે. ચાલો જય માતાજી. ચાલો ફટાફટ. ચાલો જય માતાજી. ચલો જય માતાજી. ચાલો માતાજી બધાને જય માતાજી. બસ હવે ધીરે ધીરે હવે ઘડીકમાં ચોટીલાનો પ્રોગ્રામ બને છે, ઘડીકમાં ઊંઝાનો પ્રોગ્રામ બને છે. આપણાને હજુ ફાઇનલ ખબર નહીં. ચાલો જઈએ છે હવે. માતાજી જય એમના રસ્તે લઈ જાય. એવું કે તમે બન્યા રહો લાસ્ટ સુધી, મજા આવશે. ચાલો ભગાવ ભગાવ કયા કેવું મજા આવે છે. ચાલો ચાલો. હા હું હવાનો નજારો છે, શું લોકેશન છે તમે જોઈ શકો છો ખાલી. ઓહો ને આપણે આ ગાય મારા આગળ ટ્રાફિક કરી દીધું છે. જય જાઓ. મિત્રો અમે આવી ગયા છે ઊંઝા, બરાબર? માટેલથી સીધા નીકળીને અમે આવી ગયા ઊંઝા ઉમિયાધામ. તો મિત્રો અમારા ઊંઝામાં મસ્ત દર્શન થઈ ગયા છે. ઊંઝામાં દર્શન કર્યા તમે પણ જોઈ લો. ઊંઝામાં ઉમિયા માતાજીના દર્શન કરી લીધા છે નવા વર્ષના દિવસે. બસ હવે નાસ્તો વાસ્તો કર્યો ને હવે નીકળીએ. હવે કયા આગળ આજનો દિવસ કાલની જેમ જ આખો દિવસ પાછો ટ્રાવેલિંગમાં છે અને માટેલ જવાનું છે ખોડલધામ. તો ચાલો આપણે રસ્તામાં બતાવતા જઈએ કેવું કેવું થાય છે, બરાબર? આ જો બધા મંદિરમાં બેઠા છે, આ બાજુ બેઠા છે, આ બાજુ બેઠા છે. હેલો ગાઈસ, અમે હવે નીકળી ગયા છે જમીને માટેલ જવા માટે.
કરતા રહીએ છીએ, જેથી એકબીજાને થાક થકાન ના લાગે. અને અમે તમને કીધું અમે માંડલ જઈ રહ્યા છે. બસ હવે ખાલી 17 કિલોમીટર બાકી છે અને અમે આવી છીએ એક્ઝેક્ટ પર. બસ હવે ધીરે ધીરે ચાલીએ છીએ, મજા આવે છે. રસ્તે ટાઈમપાસ કરતા ઊભા રહેતા આમ તેમ ચાલ્યા કરીએ છીએ. મજા કરતા મજા આવે છે. તમે દર વખતે ફોર વ્હીલમાં ટ્રાવેલિંગ કરીએ છીએ, આ વખતે બાઇક લઈને કરીએ છીએ. મજા આવે છે, નવું એક્સપિરિયન્સ મળે છે, નવું શીખવા મળે છે. કેવું રાહુલભાઈ તમારું? મને તો ખૂબ જ મજા આવે છે તમારી જોડે. કઈ તમારો અનુભવ કેવો થાય છે? અમારા અનુભવ તો ખૂબ સારા થાય છે. નવું શીખવાનું મળે છે. ખાસું મને શીખવા મળે છે કે બાઇક રાઇડિંગ પર કેવી રીતે ખોરાક શું છે અને નેચરલ નજારો જોવા મળે છે. અમારી જોડે 8 બાઇક છે. અમે ટોટલ 16 જણ છે. બધા આપણા મિત્રો છે અને બધા ખૂબ એવા સારા સ્વભાવના છે, હસી મજાકવાળા માણસ છે. ખૂબ મજા આવી રહી છે, મોજ કરી રહ્યા છે. બધા હમણાં આગળ પાછળ છે અને બસ અમારું ડેસ્ટિનેશન હવે ખાલી 70 કિલોમીટર છે. ચાલો તમને આગળ મળીએ અમે ખોડલધામ માટે. હેલો ગાઈસ, બીજા દિવસની નાઇટમાં અમે આવી ગયા છે આશ્રમમાં માટેલ. આ બધા ઊંઘી રહ્યા છે.